પ્રેઝ ધ લોર્ડ. સવારની સલામ, ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીવાર આપણા ઈશ્વરની હજુરમાં તમે અને હું નમી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર એક સુંદર નવી સવારમાં આપણા પ્રભુનું ભજન કરવાને માટે આપણને એક સુંદર તક પ્રાપ્ત થઈ છે. બીજો રાજા 6 અધ્યાય ને 16મી કલમ પ્રમાણે આપણે બીવાનું નથી. આપણા ઈશ્વર આપણી સાથે છે. જે તે મુશ્કેલીઓ છે આપણી પાસે, અત્યારે દુઃખો છે, તકલીફો છે, એ બધા કરતા આપણને બચાવનાર ઈશ્વર, મોટા ઈશ્વર, જે ઈશ્વરની ઉપાસના કરે છે એ ઈશ્વર આપણા, જેમના લોહીમાં તમારા અને અમારા પાપ માફ થયા છે, પ્રભુ ઉદ્ધારક તારનાર આપણી સાથે છે. ઘબરાઈએ નહીં. હાલેલુયા. વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ અને વિશ્વાસથી આગળ વધીએ. ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો નહીં, અને ત્યાં લખવામાં આવ્યું છે તેના હકમાં એ ન્યાયપણાને અર્થે થયું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને વિશ્વાસ વગર આપણે આપણા દેવને પ્રસન્ન કરી શકતા નથી. આપણે ઘણી બધી એવી જગ્યાઓ પર વિશ્વાસ કરીએ છીએ જેની કદાચ આપણને નોલેજ નથી. જો એક કંપનીમાં આપણે જોબ કરતા હોય, 30 દિવસ જોબ કરીએ, 31 દિવસ જોબ કરીએ, અને આપણો વિશ્વાસ હોય છે કે મહિનો પૂરો થયા પછી મને પગાર મળનાર છે. માણસો છે, કંપની છે, બંધ થઈ જાય કંપની, પ્રશ્નો આવ્યા, પગાર ના થયો, ન કર્યો, એવો ઘણા બધા પ્રશ્નો જોઈએ છે. તેમ છતાંય આપણે રોજ સવારમાં નોકરી પર જઈએ છીએ અને આપણે કહીએ છીએ પણ ઘરાની નોકરી તો કરવી પડે, પૈસા મળશે તો ઘર ચાલશે. નાણાંની જરૂર પડતી હોય દરેક વસ્તુ ખરીદવાના માટે. ઘણી બધી વખત જગતની એવી બાબતોની આપણને વધારે અહેમિયત છે, નોલેજ છે, એના વિશે વધારે સમજણ છે, વધારે ગંભીર છે. ચોક્કસ આ સમયે પ્રભુ આપણી સાથે વાત કરશે કે એવો વિશ્વાસ જે જગત પ્રમાણે છે એના પર જો તમે એનું કરી શકતા હોય તો જીવતા ઈશ્વર પર આપણો કેટલો વિશ્વાસ હોવો જોઈએ. જીવતા પ્રભુ પર આપણો કેટલો વિશ્વાસ હોવો જોઈએ. અને પ્રભુની પાસેથી તો આપણે કદી ખાલી હાથે પાછા ફરવાના નથી. કદાચ જગતની કોઈ કંપની બંધ થઈ જાય અને દીવામાં ઉતરી જાય, પગાર ન પણ કરે, અને ઘણા બધા એવા પ્રશ્નો બની શકે છે, કેમ કે જગતની બાબત છે. તેમ છતાંય ઘણી બધી વખત આપણે વિશ્વાસ સાથે અથવા વિશ્વાસ રાખીને આપણે આપણું કામ કરતા હોય છે. તો આપણા ઈશ્વર પર આપણે કેટલો ભરોસો, વિશ્વાસ રાખીને ચાલવું જોઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હમણાં જ પામ સન્ડે મનાયો છે. હમણાં જ ગુડ ફ્રાઈડેના પર્વોમાંથી પસાર થયા છે, અને હમણાં જ પુનરુત્થાનના દિવસમાં આપણે આનંદ કર્યો છે. એ પછીના સમયમાં પ્રેરિતોના કૃત્યમાં આપણે વાંચીએ છીએ, પિત્તર અને યોહાન
સુંદર નામના દરવાજેથી પસાર થઈ રહ્યા હતા અને જન્મથી લંગડા માણસને કહે છે, જે નામ અમને મળ્યું છે, ઈસુ નાઝરેના નામમાં તો ચાલતો થા. તેઓ ડિનાય કરે છે કે મારી પાસે સોનું, રૂપું, ચાંદી કે જગતનું ધન નથી. ચોક્કસ પ્રેક્ટિકલી આપણે આપણા જીવનમાં આપણે જોઈએ તો કોઈ શોપ પર જઈને આપણે એવું કહીશું પ્રભુ ઈસુના નામમાં આપી દે, એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. હા, તમને ઓળખતા હોય, સેવક છો અને તમને આપે છે, અલગ બાબત છે, પણ સર્વ જગ્યાએ નાણાંની જરૂર પડે છે, એ તમે એનું જાણે છે ને પ્રભુ પર જાણે છે. પણ હું ઘણી વાર કહું છું, શોપ પર જતા પહેલા, દુકાન પર વસ્તુ લેવા જતા પહેલા જે વાનાની અગત્યતા હોય એ પ્રભુ આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જોબ દ્વારા, બિઝનેસ દ્વારા અથવા ઈશ્વરના કોઈ દૈવી રસ્તા દ્વારા તેઓ પૂરું પાડે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી એવી સાક્ષીઓ છે, ઘણા બધા લોકોને એવો અનુભવ છે કે સાધના એક ટંગને માટે ભોજન ન હતું, પ્રાર્થના કરવામાં આવી અને અચાનક દરવાજા પર દસ્તક થઈ. ઈશ્વરનું આયોજન. કોઈ સારા પ્રસંગોસર કોઈ સ્વાદિષ્ટ સારા વ્યંજનોથી ભરેલો બોક્સ ટિફિન કુટુંબ માટે આપીને ગયો. તેઓ તો ખાલી ખોરાક માંગતા હતા કે પ્રભુ આજે અમારી પાસે અમારા માટે કે અમારા બાળકોની આગળ પીરસવાનું કશું નથી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પૂરું પાડે છે અને મારો વિશ્વાસ છે કે આપણામાંના કોઈને કદી આવી પરિસ્થિતિમાં પ્રભુએ નહીં રાખ્યા હોય. આજે પણ પ્રભુએ આપણને સર્વશ્રેષ્ઠ આપ્યું છે. હાલેલુયા. આપણો વિશ્વાસ આપણા ઈશ્વર પર રાખવાનો છે. જે નામ આપણને મળ્યું છે એ નામને આપણા જીવનમાં, એ નામ દ્વારા તેમને મહિમા મળે, એને માટે આપણે વધારે અને વધારે તેમની નજદીક જવાનું છે, શુદ્ધ થવાનું છે, પવિત્ર થવાનું છે. તેમના આયોજનોને, તેમની આજ્ઞાઓને આપણે પૂરી કરવાની છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તો એ જાણી લઈએ કે તેઓ એકલા જ ઈશ્વર છે કે જે આપણને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં સહાય અને મદદ કરનાર ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દુઃખી ના થાય, હતાશ ના થાય, નિરાશ ના થાય, એ બધામાંથી બહાર આવી જાય. કેમ કે શૈતાન એ બધી બાબતોનો પડદો લઈને આવે છે અને ઈશ્વરના આશીર્વાદો, સારો રસ્તો બધું એ ઢાંકી દે છે. આપણે એ પડદાની અંદર છુપાવવાની નથી, પણ આપણે હિંમતથી પ્રભુમાં વિશ્વાસ કરતા આજના દિવસમાં આગળ વધવાનું છે. પ્રભુ છે ને, અને પ્રભુ છે માટે
ખચિત ભલું થયા વગર રહેવાનું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. વલ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા તમે આપેલા આજના સુંદર દિવસમાં અમે આગળ વધીએ છીએ. અમારી સાથે રહેજો પ્રભુ. અને ખાસ પ્રભુ, આજે સવારમાં તમારા બાળકો તરીકે પ્રભુ એક નાની સંગતમાં અમે જમા થયા છે, એકત્ર થયા છે, ભેગા મળ્યા છે. અને ચોક્કસ આ તક પ્રભુ એ તમારા તરફથી, તમારી કૃપા અને તમારી દયાના રૂપમાં અમે ગણીએ છીએ પ્રભુ. અને જ્યારે પ્રભુ તમારી દયા અને કૃપા અને કરુણા અમારા પર થઈ છે, ત્યારે પ્રભુ દરેક સાંભળનારનું ભલું થાવ. જેઓ આ સંગતમાં છે અને જેમ અને જે રીતે તેમની અગત્યતા છે, એ પ્રમાણે તમારા બાળકોનું તમે ભલું કરો. તમારા વચનો દ્વારા તમે હિંમત આપો, વાત કરો, બળ આપો, સામર્થ્ય આપો. અને પ્રભુ તમારા માર્ગમાં દોરો અને ચલાવો. એ માર્ગ જે સાંકડા બારણે જાય છે અને તમારા સુધી પહોંચે છે, એ માર્ગમાં તમારા બાળકોને તમે ચલાવજો, એવી પ્રાર્થના કરીએ છીએ. ઘણા માંદા છે પ્રભુ, હોસ્પિટલમાં છે, આઈસીયુના રૂમમાં છે, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજનના બોટલ પર છે, ઓપરેશન થયા છે, અકસ્માત થયો છે, હાડકું તૂટી ગયું છે, જાત જાતની ગાંઠો થઈ છે, કેન્સર નિદાન થયું છે, ટીબી નિદાન થયું છે, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના વાયરસ, સ્વાઇન ફ્લૂ, વાયરલ તાવ જેવી ગંભીર બીમારીઓએ નિદાન પ્રભુ તેમના શરીરમાં નિદાન થયેલું છે પ્રભુ. સારવાર ચાલી રહી છે પ્રભુ. ત્યારે પ્રભુ જે બીમારોની સારવાર ચાલી રહી છે ઘરે કે હોસ્પિટલમાં, એ બધાને તમે આજે સાજા કરો. અમે એવા સર્વ બીમારો પર તમારું પવિત્ર લોહી લઈએ છીએ. હા પ્રભુ, જેમને શેતાને બાંધ્યા છે પ્રભુ, અમંગળ બાબતોમાં, તંત્ર મંત્રમાં પ્રભુ, શેતાની વળગાડમાં, એમના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા લોહીનો દાવો કરીએ છીએ, તેઓને પર છુટકારો આપો. દરેક શેતાની એવી પરિબળો બળીને ભસ્મ થાવ પ્રભુ. સાથે પ્રભુ, જેઓ દારૂ, જુગાર, જાત જાતની કુટેવોમાં, ખોટા સંબંધોમાં, વ્યભિચારમાં ફસાયેલા છે, ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે, મિસગાઈડ કર્યા છે, તમારા માર્ગથી દૂર લઈ જવામાં આવે છે, એવા સર્વ લોકોનો બચાવ થાય, તેઓ પાછા ફરે, નાશમાં ન જાય, એના માટે પ્રાર્થના કરી છે. એવી સર્વ ખરાબ બાબતોમાંથી તમે છોડાવજો, બચાવજો, છુટકારો આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, ઘણા બધા ઘરોમાં શેતાને લડાઈ ઝઘડા ઉત્પન્ન કર્યા છે, પતિ પત્ની વચ્ચે પ્રભુ, કુટુંબો વચ્ચે, ભાઈ બહેનો વચ્ચે મારકાટ પ્રભુ થઈ રહી છે પ્રભુ, કોર્ટ કેસ, એફઆઈઆર છે પ્રભુ, ખોટા તો ઉમ્મતો છે પ્રભુ. દયા કરજો પ્રભુ, એવા કોઈ ઘર તૂટે નહીં પ્રભુ. વિશેષ પ્રભુ પતિ પત્ની એક રહે પ્રભુ. ને જે કંઈ કાન ભંભેરી હોય, લડાઈ ઝઘડા હોય, મન દુઃખ હોય, પર સ્ત્રી કે પર પુરુષ હોય, વ્યસનો હોય, એ ખરાબ બાબતો, ખરાબ આદતો હોય, તો પ્રભુ એ તમામ શેતાની બાબતોને તમે ખાલી જ કરજો અને પરિવારને તૂટતા બચાવી લેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકોને IELTS ના બેન્ડ આપજો પ્રભુ પિતા.
વિદેશમાં નોકરી કરવા માટે, ભણવાના માટે, હંમેશા માટે રહેવાના માટેના રસ્તા ખુલ્લા કરો પ્રભુ. દેશ વિદેશમાં જે ભાઈ બહેનો રહે છે, કુટુંબો છે પ્રભુ, તમે તેમનું પર પોષણ કરજો. ત્યાં તેમને જોબ આપજો, ત્યાં તેમને ખોરાક આપજો, અને ત્યાં પ્રભુ રહેવામાં જે કંઈ તેમની તકલીફો હોય પ્રભુ, એ તકલીફો પણ પ્રભુ તમે દૂર કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. નવયુવાનો માટે પ્રાર્થના કરીએ છીએ, જૂથ માટે પ્રભુ, તમારા માર્ગમાં તેઓ વધારે આગળ વધે પ્રભુ. ને પ્રભુ આવતીકાલની મંડળી બને પ્રભુ, અને આવતીકાલના પ્રભુ યહોશુઆ અને હાન્ના જેવા પ્રભુ પ્રાર્થનાના યોદ્ધા અને આગેવાનો બને, એવી તેમના હકમાં પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે સતાવણી થઈ છે તેમની પણ તમે સાથે રહેજો, તેમને દુઃખ દૂર કરજો. નાના મોટા પાપ ગુનાહ જે થઈ ગયા છે એને માફ કરજો. દિવસનો ખોરાક આપજો, વસ્ત્ર આપજો, અન્ન આપજો, પાણી આપજો. દરેક દુઃખી લોકોની સાથે રહેજો, અને જેવી આંખ રડી રહી છે પ્રભુ, એ સર્વ આંખોના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો, અને સાંજના સમયે આભાર તેડી આવજો. માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.